આપણે હિસ્ટ્રીના ટોપિકમાં દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરવાનો છે, પરંતુ તેના પહેલાં આપણે તેનું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી સમજીએ કે ભારતમાં મુસ્લિમોનું આગમન કઈ રીતે થાય છે, કઈ રીતે મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થાય છે, ત્યારબાદ મોહમ્મદ ઘોરીનું આક્રમણ થાય છે, તેના વિશે સમજવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે સમજીએ કે મુસ્લિમ છે તેમનો ઉદય કઈ રીતે થાય છે, કઈ રીતે દરેક જે વિશ્વ છે તેમાં તેનો ફેલાવો થાય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રોફેટ મોહમ્મદ પેગમ્બર. તો તેમનો જન્મ થાય છે ઈસવીસન 570માં અને કુરેશ જનજાતિ હોય છે તેમાં તેમનો જન્મ થાય છે. 40 વર્ષની ઉંમરે તેમને જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને તે પ્રથમ ઉપદેશ ખદીજાને આપે છે, જે તેમની પત્ની હોય છે. આપણે બૌદ્ધ ધર્મમાં પણ જોઈએ છીએ કે જ્યારે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થાય છે ત્યારે તેમના બ્રાહ્મણ મિત્રો હોય છે 5, એમને સારનાથ ખાતે બૌદ્ધ ધર્મનો સૌપ્રથમ ઉપદેશ આપે છે અને તેને આપણે ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખીએ છીએ. તો આવી જ રીતે જે પ્રોફેટ મોહમ્મદ પેગમ્બર હોય છે તેમનો જન્મ 570માં થાય છે કુરેશ જનજાતિમાં. 40 વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થાય અને પ્રથમ ઉપદેશ છે તે કોને આપે? તો પોતાની પત્ની જે ખદીજા છે તેને ઉપદેશ આપે છે. હવે આપણે વાત કરવાની છે ઈસવીસન 622માં. તો ઈસવીસન 622માં શું થાય છે? જે પ્રોફેટ મોહમ્મદ પેગમ્બર છે તે મક્કાથી મદીનાની યાત્રા કરે છે. ક્યાં? મક્કાથી મદીનાની યાત્રા કરે છે અને આ જ યાત્રાને શું કહેવામાં આવે છે? હિજરત તરીકે ઓળખવામાં આવે છે. હિજરત એટલે શું? તો કે પ્રોફેટ મોહમ્મદ છે તે મક્કાથી મદીનાની યાત્રા કરે છે અને આ યાત્રાને હિજરત કહેવામાં આવે છે. અને આ જ હિજરત પરથી જે મુસ્લિમ ધર્મ છે તેમનું કેલેન્ડર છે, જેને આપણે હિજરી સંવત તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પેગમ્બર છે, નબી છે, રસૂલ છે, આનો અર્થ શું થાય? પેગમ્બર એને કહેવાય જેને ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયું હોય. નબીનો અર્થ પણ તે જ થશે અને રસૂલ એટલે થશે કે જે રસૂલનો અર્થ થાય છે અહીંયા અલ્લાહ છે, અલ્લાહનો રાજદૂત. ત્યારબાદ મદીના ખાતે તેમને કુરાનની રચના કરે છે અને ત્યાં તેમનું શું થાય છે? અવસાન થાય છે. હવે આપણે વાત કરીએ કે મોહમ્મદ પેગમ્બર છે તેમનું અવસાન થઈ ગયું છે, પરંતુ તેમને કોઈ પુત્ર હતો નહીં. તેમને કોઈ પુત્ર ન હતો અને તેમના મૃત્યુ પહેલાં તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે તે પણ નક્કી થયેલું ન હતું. એટલા માટે જે ઉમેદ શાસકો હોય છે મદીના ખાતે, કઈ જગ્યાએ? તો આ મદીના છે, અહીંયા મદીના ખાતે ઉમેદ શાસકો હોય છે. આ ઉમેદ શાસકો એક વ્યક્તિને ચૂંટે છે જેનું નામ છે અબુ ફક્ર. એક વ્યક્તિને નિયુક્ત કરે છે અબુ ફક્ર, જેને મોહમ્મદ પેગમ્બરનો શું બનાવવામાં આવે છે? પ્રથમ ઉત્તરાધિકારી બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? પ્રથમ ઉત્તરાધિકારી. હવે જે પેગમ્બરના ઉત્તરાધિકારી હોય છે તેને આપણે શું તરીકે ઓળખીએ છીએ? ખલીફા તરીકે ઓળખીએ છીએ. તેથી સૌપ્રથમ ખલીફા કોણ થશે? તો સૌપ્રથમ ખલીફા થશે અબુ ફક્ર. અબુ ફક્ર પછી ઉમેર આવે છે, ઉમેર પછી ઉસ્માન આવે છે અને ઉસ્માન પછી હજરત અલી આવે છે. આમ આ ઉમેદ શાસકો શું બને છે? જે ઉત્તરાધિકારી બને છે મોહમ્મદ પેગમ્બરના. સૌપ્રથમ ખલીફા પૂછે તો કોણ આવશે? અબુ ફક્ર આવશે. ખલીફા એટલે શું? તો કે મોહમ્મદ પેગમ્બરના જે ઉત્તરાધિકારી હોય છે તેને આપણે ખલીફા તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે આગળ વાત કરવાની છે જે મોહમ્મદ પેગમ્બર છે એની પુત્રી છે જેનું નામ છે ફાતિમા. આ ફાતિમાના લગ્ન કોની જોડે થાય છે? હજરત અલી સાથે થાય છે. ફાતિમાના લગ્ન કોની જોડે થાય છે? તો કે હજરત અલી સાથે થાય છે. અહીં આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે અબુ ફક્ર છે, ઉમેર છે અને ઉસ્માન છે તેના સમયગાળામાં જે તેમની રાજધાની હોય છે, કેપિટલ હોય છે, તે મદીના હોય છે. કયું હોય છે? મદીના. પરંતુ જે હજરત અલી છે તે પોતાની રાજધાની બદલાવે છે અને કુફા રાજધાની કરે છે, જે ત્યારનું દમિશ્ક છે તે તેની રાજધાની બદલાવે છે. તો અહીંયા આપણે મોહમ્મદ પેગમ્બરની પુત્રી ફાતિમા વિશે વાત કરી. ત્યાંથી આપણે એક બીજો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે મુસ્લિમ ધર્મમાં 2 પ્રકારના મુસ્લિમો છે. એક છે શિયા મુસ્લિમ અને એક છે સુન્ની મુસ્લિમ. હવે આ બંનેમાં શું તફાવત છે? તો શિયા મુસ્લિમ કોને કહેવાશે? તો શિયા મુસ્લિમ એને કહેવાય છે કે જે મુસ્લિમો હજરત અલી છે તેનાથી જ ખલીફા માને છે. જે અબુ ફક્ર છે, ઉમેર છે, ઉસ્માન છે તેમને તેઓ ખલીફા તરીકે સ્વીકારતા નથી, કારણ કે તે એવું વિચારે કે ખલીફા એમને જ કહેવાય કે જેની સાથે મોહમ્મદ પેગમ્બર છે તેમનો વંશ જોડાયેલો હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ફાતિમા મોહમ્મદ પેગમ્બરની પુત્રી હતી તેને હજરત અલી સાથે શું કર્યા હતા? લગ્ન કર્યા હતા. તો જે શિયા મુસ્લિમ છે તે હજરત અલીથી જ પ્રથમ ખલીફા માને છે, જ્યારે જે સુન્ની મુસ્લિમ છે ને તે અબુ ફક્રથી પ્રથમ ખલીફા માને છે. રાઈટ? તો આ બંને વચ્ચેનો હિસ્ટોરિકલ ડિફરન્સ છે. હવે આપણે આગળ જોવાનું છે કે ભારતમાં આરબોનું આક્રમણ. તો ભારતમાં આરબોનું આક્રમણ થાય છે તો કોઈ પ્રજા સૌપ્રથમ ભારત ઉપર આક્રમણ કરે છે તો તે આરબ પ્રજા છે અને એ ભારતનો જે સિંધ પ્રાંત હોય છે એ સિંધ પ્રાંત ઉપર આક્રમણ કરે છે. તો અહીંયા આપણે જોવાનું છે કે એ સમયે જે ખલીફા હોય છે એ ખલીફાનું નામ શું હોય છે? તો કે વાલિદ નામ હોય છે, જે ઉમેદ શાસકો હોય છે. ત્યાં પણ 2 પ્રકારના વંશ થઈ ગયા હતા, એક ઉમેદ વંશ ને એક અબ્બાસી વંશ. તો અબ્બાસી વંશ નહીં, પરંતુ જે ખલીફા હોય છે તે કોણ હોય છે? તો કે ઉમેદ શાસક અહીંયા ખલીફા હોય છે અને તેના અંડરમાં કોણ આવે છે? તો ઈરાકનો ગવર્નર આવે છે જેનું નામ છે અલ હજ્જા ઈરાકનો ગવર્નર છે, તેની અંડર આવશે. અને તે સમયે જે આપણો સિંધ પ્રદેશ ઉપર હુમલો કરે છે તો સિંધનો રાજા હોય છે દાહિર. સિંધનો રાજા કોણ હોય છે? દાહિર હોય છે. અને દાહિર એ હિન્દુ ધર્મનો રાજા હોય છે, બ્રાહ્મણ રાજા હોય છે. હવે દાહિર સાથે શું હતું? દાહિર ઓલરેડી કોન્ટ્રોવર્સિયલ રાજા હતો, કારણ કે તે
બ્રાહ્મણ હતો. અને બીજું કે આ સમયે અહીં સિંધમાં જે બૌદ્ધ ધર્મ છે તેનો પ્રભાવ ખૂબ જ વધારે હતો, એટલા માટે તે ખૂબ જ કોન્ટ્રોવર્સિયલ રાજા તરીકે અહીં રાજ કરતો હોય છે. એવામાં શું થાય છે કે જે ઈરાકના ગવર્નરને અહીં શ્રીલંકા છે, તો શ્રીલંકાથી ઈરાકના ગવર્નર જે અલ હજ્જા હોય છે તેના માટે શ્રીલંકાના જે શાસક હોય છે ને તે જહાજ મોકલે છે ભેટ ભરીને, રાઈટ, અહીં ઈરાક ખાતે મોકલવાનું હોય છે. પરંતુ અહીંયા સિંધ વિસ્તારમાં જે ચાંચિયા હોય છે ને તે આ જહાજને લૂંટી લે છે. કહાની શું છે તો કે જે શ્રીલંકાના શાસક છે તે ઈરાકના જે ગવર્નર છે જેનું નામ છે અલ હજ્જા, તેમના માટે જહાજ મોકલે છે ભેટ ભરીને. પરંતુ અહીંયા સિંધ પ્રદેશમાં જે ચાંચિયા હોય છે ત્યાં જહાજને લૂંટી લે છે. એટલા માટે જે ઈરાકના ગવર્નર હોય છે એ દાહિરને કહે છે કે તમારા વિસ્તારમાં જહાજ લૂંટાણું છે તો તેની ભરપાઈ તમે કરો. પરંતુ દાહિર ઓલરેડી એકદમ ખૂબ જ કોન્ટ્રોવર્સિયલ શાસક હોય છે, તે પણ જેમ તેમ કરીને પોતાનું શાસન ચલાવતો હોય છે. તે એટલા માટે દાહિર આ વસ્તુની ના પાડી દે છે કે જે ચાંચિયાઓ છે લૂંટારો છે તેમને આ જહાજ લૂંટ્યું છે, એટલા માટે તે ભરપાઈ કરશે નહીં. એટલા માટે જે અલ હજ્જા છે તે સિંધ ઉપર આક્રમણ કરે છે, રાઈટ. તે અલ હજ્જા 3 મિશન મોકલે છે. કેટલા? 3 મિશનો મોકલે છે. અને 3 મિશનમાંથી પ્રથમ 2 મિશન હોય છે તેને જે દાહિર છે તે નાકામ કરી નાખે છે. ત્યારબાદ જે 17 વર્ષનો જે મીર કાસિમ હોય છે તેને મોકલે છે અલ હજ્જાના અંતર્ગત ઈસવીસન 1711થી ઈસવીસન 711-12ના સમયગાળા દરમિયાન, અને સિંધ પ્રદેશ ઉપર પોતાનો વિજય પ્રાપ્ત કરી નાખે છે. તે દેબલ બંદર, આરોડનો વિસ્તાર છે, મુલતાનનો વિસ્તાર છે તેને પોતાના કબજે કરી દે છે. આરબોએ જે સિંધ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તેનો આપણને જાણકારી ક્યાંથી મળે છે તો બિલાદુરી નામના લેખક છે જેમની બુક છે કિતાબ ફતેહ અલ બલદાન, તેમાંથી એક ચચનામા નામની બુક છે તેમાંથી પણ સિંધ પ્રદેશ ઉપર જે આરબોએ વિજય પ્રાપ્ત કર્યો તેની જાણકારી પ્રાપ્ત થાય છે. અહીં મીર કાસિમે સિંધ પ્રદેશમાં દિરહમ નામના સિક્કા શરૂ કર્યા હતા. ત્યારબાદ અહીંયા જજિયા વેરો પણ નાખવામાં આવે છે જે નોન મુસ્લિમ હોય તેમના ઉપર. અને અલ જાફરી નામના બગદાદના વિદ્વાન હોય છે, તે આપણા ભારતના બ્રહ્મગુપ્ત છે, જેમને આપણે ભારતના ન્યૂટન તરીકે ઓળખીએ છીએ. તેમના 2 પુસ્તકો છે, એક છે ખંડ સાધ્ય અને બીજું છે બ્રહ્મ સિદ્ધાંતિકા. તો તેમનું આરબીમાં અનુવાદ કરનાર કોણ હતા તો કે અલ જાફરી હતા. આ ફેક્ટને આપણે યાદ રાખવાના છે. હવે આપણે આગળ આરબો વિશે જોયું કે આરબ આક્રમણ ભારત ઉપર થાય છે અને સિંધ પ્રદેશ જીતી લે છે. ત્યારબાદ હવે આપણે તુર્કો વિશે જોવાનું છે. તો તુર્ક ક્યાંથી આવ્યા હતા તો કે અહીંયા સમાનિદ એમ્પાયર છે, આ સમાનિદ એમ્પાયર ખાતેથી તુર્ક આવે છે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જાબુલિસ્તાન અને કાબુલિસ્તાનનો વિસ્તાર છે. તો કાબુલિસ્તાનના વિસ્તારમાં શાહી ડોમિનન્સ હતું. શું હતું? શાહી ડોમિનન્સ હતું. મતલબ કે અહીં હિન્દુ રાજાઓનો પ્રભાવ કેવો હતો? વધારે હતો. અને અહીંયા કોઈ પણ પ્રજાએ અહીં આક્રમણ કરી શકતા ન હતા, એટલા મજબૂત શાસકો હતા. તેમાં સૌપ્રથમ જે તુર્ક ગુલામ હોય છે જેનું નામ હોય છે યાકુબ તુર્ક, એ ઈસવીસન 780માં આ જાબુલિસ્તાનનો વિસ્તાર છે ત્યાં શું કરી નાખે છે તો ત્યાં ત્યાંના હિન્દુ રાજાને હરાવી અને પોતે કબજે કરી નાખે છે. ત્યારબાદ જાબુલિસ્તાન ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી તુર્કનો એક બીજો ગુલામ હોય છે જેનું નામ હોય છે અલ્પતગીન. આ અલ્પતગીન છે આ અફઘાનિસ્તાન છે, રાઈટ. અહીંયા આપણે જોઈએ તો આ અફઘાનિસ્તાન છે અને અફઘાનિસ્તાનનો આ ગજની પ્રાંત છે. તો આ ગજની પ્રાંત ખાતે યામિની વંશની સ્થાપના કરે છે. કોણ? તો કે અલ્પતગીન છે, જે તુર્કનો ગુલામ જ છે, તે યામિની વંશની સ્થાપના કરે છે. ક્યારે? તો એડી 932માં, એટલે કે ઈસવીસન 932માં અહીં ગજની પ્રાંતમાં યામિની વંશની સ્થાપના થાય છે. અને એનો કેપિટલ ગજની છે. એટલા માટે તેને ગજની વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ અલ્પતગીન પછી આવશે સુબુતગી. અલ્પતગીન પછી કોણ આવશે? સુબુતગી. સુબુતગીને આપણે યાદ રાખવાનો છે કારણ કે ભારત ઉપર સૌપ્રથમ કોઈ તુર્કે આક્રમણ કર્યું હોય તો તે કોણ હતો? તો સુબુતગી જ હતો. તો ભારત ઉપર તુર્કી આક્રમણ કરનાર પ્રથમ વ્યક્તિ હોય તો તે કોણ હતો? તો કે સુબુતગી હતો, રાઈટ. તેને ઈસવીસન 986માં ભારત ઉપર આક્રમણ કર્યું હતું. ત્યારબાદ સુબુતગી પછી કોઈ આવે શાસક તો તે છે મોહમ્મદ ગજનવી. અને આ મોહમ્મદ ગજનવીએ સૌપ્રથમ સુલતાનની ઉપાધિ ધારણ કરી હોય છે અને તે 998માં પોતાની ગાદી સંભાળે છે. આ આગળના જે શાસકો છે તે ગુલામ તરીકે હોય છે, રાઈટ. જ્યારે મોહમ્મદ ગજનવીએ સૌપ્રથમ શેની? સુલતાનની ઉપાધિ ધારણ કરી હોય છે, રાઈટ. તો હવે આપણે મોહમ્મદ ગજનવી વિશે જાણવાનું છે. તો મોહમ્મદ ગજનવી વિશે વાત કરીએ તો મોહમ્મદ ગજનવીએ ભારત ઉપર 17 વખત લૂંટ ચલાવી હતી. 17 વખત ભારતને લૂંટ્યો હતો, રાઈટ. હવે પંજાબના જે રાજા હોય છે જયપાલ, તેમને 1001માં જયપાલ સાથે યુદ્ધ થાય છે. જયપાલની હાર થાય છે અને જયપાલ એ સિંધુ નદીમાં આત્મહત્યા કરી નાખે છે. ત્યારબાદ જયપાલનો પુત્ર હોય છે અનંગપાલ, એ વેહિંગના યુદ્ધમાં મોહમ્મદ ગજનવીથી હારે છે ઈસવીસન 1009માં. ત્યારબાદ જે બગદાદના જે ખલીફા હોય છે ત્યાં મોહમ્મદ ગજનવીને શેની ઉપાધિ આપે છે? તો યામીન ઉદ દૌલાની ઉપાધિ આપે છે. શેની ઉપાધિ આપે છે? તો કે યામીન ઉદ દૌલાની ઉપાધિ આપે છે. મોહમ્મદ ગજનવીનો ઉદ્દેશ શું હતો? ઉદ્દેશ્ય શું હતો? તો ઉદ્દેશ્ય હતો કે લૂંટ કરવી, ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવો અને મૂર્તિ પૂજાનો વિરોધ કરવો. જે ઇસ્લામ ધર્મના લોકો હોય છે તે મૂર્તિ પૂજાને
ખૂબ જ વિરોધ કરતા હોય છે અને જે મૂર્તિ પૂજા કરે છે એ એમને કાફીર તરીકે ઓળખે છે અને તે એવું માને છે કે કાફીરની હત્યા કરવાથી પણ પાપ લાગતું નથી. મતલબ કે જે મૂર્તિ પૂજાના ખૂબ જ વિરોધી હોય છે ભારતમાં આવી અને તે મંદિરોને લૂંટફાટ કરતા હોય છે અને મૂર્તિઓનો નાશ કરતા હોય છે. એટલા માટે આને જે મોહમ્મદ ગઝનવી છે તેને બુદ્ધ સિકન કહેવામાં આવે છે. બુદ્ધ સિકનનો અર્થ થાય છે કે મૂર્તિઓનો નાશ કરવાવાળો, મૂર્તિ ભંજક તરીકે ઓળખવામાં આવે છે અને મૂર્તિઓનો નાશ કરવાવાળો કહેવામાં આવે છે. તો આ છે મોહમ્મદ ગઝનવી, જેને ભારતમાં ખૂબ જ લૂંટ મચાવી હતી. 17 વખત ભારત ઉપર આક્રમણ કરી અને ભારતના અનેક મંદિરોને તોડી નાખ્યા હતા, તેની મૂર્તિઓને નાશ કરી નાખ્યો. 1026ની વાત કરવામાં આવે તો તે ગુજરાત ઉપર આક્રમણ કરે છે અને સૌરાષ્ટ્રમાં જે સોમનાથ મંદિર આવેલું છે તે સોમનાથ મંદિર ઉપર લૂંટ ચલાવે છે. અને જ્યારે મોહમ્મદ ગઝનવી ગુજરાત ઉપર આક્રમણ કરે છે ત્યારે ગુજરાતમાં કોનું શાસન હોય છે તો ત્યારે ગુજરાતમાં હોય છે ભીમદેવ પ્રથમ હોય છે. આ ભીમ પ્રથમ એ સમયે જે કચ્છમાં કંથકોટનો કિલ્લો આવેલો છે ત્યાં જતો રહે છે અને જે મોહમ્મદ ગઝનવી છે તે સોમનાથ મંદિરને લૂંટીને જતો રહે છે. 1014માં થાનેશ્વરનું યુદ્ધ થાય છે અને જે ચક્રસ્વામી મંદિર છે તેને લૂંટવામાં આવે છે. હવે મોહમ્મદ ગઝનવીના જે સિક્કા હતા એમાં નંદીનું ચિત્ર હતું. તેની સાથે જે લેખક આવ્યો હતો તેનું નામ હતું અલબરૂની, અને અલબરૂનીની જે બુક હતી તેનું નામ હતું કિતાબ ઉલ હિન્દ, જેમાં 11મી સદીનું દર્પણ કહેવામાં આવે છે. કોને? તો કિતાબ ઉલ હિન્દ છે બુકને, એને 11મી સદીનું દર્પણ કહેવામાં આવે છે, જે કોના દ્વારા લખાયેલી છે તો કે અલબરૂની દ્વારા લખાયેલી છે. બીજો જે લેખક હોય છે તેનું નામ હોય છે ફરતોસી, જેની બુકનું નામ હોય છે શાહનામા, અને 1030માં મોહમ્મદ ગઝનવીનું મૃત્યુ થાય છે. તો આપણે આગળ તુર્કો વિશે, આરબો વિશે જોયું હતું, ત્યારબાદ આપણે તુર્ક વિશે જોયું. જે મોહમ્મદ ગઝનવી હોય છે તે કોણ હોય છે? તુર્ક છે, રાઈટ. એને 17 વખત ભારત ઉપર લૂંટ ચલાવી, પંજાબમાં જયપાલ અને અનંગપાલને હરાવ્યા, તેને યામીન ઉદ્દૌલાની ઉપાધિ આપી બગદાદના ખલીફાએ. ઉદ્દેશ્ય શું હતો? લૂંટ કરવી, ઇસ્લામનો ફેલાવો, મૂર્તિ પૂજાનો વિરોધ કરવો. ગુજરાતમાં સોમનાથ મંદિર લૂંટ્યું, થાનેશ્વરનું યુદ્ધ થયું, તેમાં ચક્રસ્વામી મંદિર લૂંટ્યું, તેના સિક્કા ઉપર નંદીનું ચિત્ર હતું, તેના લેખકનું નામ અલબરૂની હતું, જેની બુક હતી કિતાબ ઉલ હિન્દ, અને તેને 11મી સદીનું ભારતનું દર્પણ કહેવામાં આવે છે. ફરતોસી એ પણ લેખક હતા તેના પાસે, જેની બુકનું નામ હતું શાહનામા, અને 1030માં જે મોહમ્મદ ગઝનવી હોય છે તેનું મૃત્યુ થાય છે. આપણે આગળ તુર્ક વિશે માહિતી મેળવી, હવે આપણે ઘોરી વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે, રાઈટ. હવે આપણે ઘોરી વિશે માહિતી પ્રાપ્ત કરીએ તો તુર્કોનો જેમ ડિક્લાઇન થશે આવી રીતે ઘોરીનો ઉદય થશે. તો જે અલાઉદ્દીન હુસેન શાહ છે, અલાઉદ્દીન હુસેન શાહ શું છે? એક ઘોરી છે જેને જહાસોજની ઉપાધિ પ્રાપ્ત કરી. શેની? જહાસોજ. હવે જહાસોજની ઉપાધિ શા માટે ધારણ કરી હતી અલાઉદ્દીન હુસેન શાહ? તો જે તુર્કોનું જે ગજની પ્રાંત હતો એ ગજની પ્રાંતમાં એને આગ સળગાવી દીધી હતી. આગા ગજની પ્રાંતને સળગાવી દીધો હતો, અને જહાસોજનો અર્થ થાય છે વિશ્વને સળગાવનારો. તો આમ અલાઉદ્દીન હુસેન શાહ શું કરે છે? તુર્કોનું જે ગજની પ્રાંત છે તેને સળગાવી અને જહાસોજની ઉપાધિ ધારણ કરે છે અને પોતાની જાતને જહાસોજ એટલે કે વિશ્વને સળગાવનાર આવી ઉપાધિ આપે છે, રાઈટ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ગોરી એમ્પાયર છે, રાઈટ, અને આ છે એક ખ્વારિઝમ એમ્પાયર છે. કયું? ખ્વારિઝમ એમ્પાયર છે. તો અહીંયા બે એમ્પાયર છે, ગોરી એમ્પાયર અને ખ્વારિઝમ એમ્પાયર. હવે ગોરીમાં પણ બે ભાઈઓ હોય છે, એકનું નામ હોય છે ગ્યાસુદ્દીન અને બીજાનું નામ હોય છે શાહાબુદ્દીન. તો ગ્યાસુદ્દીન છે એ ખ્વારિઝમ એમ્પાયર એટલે કે પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે, જ્યારે જે શાહાબુદ્દીન છે એ આ બાજુ પૂર્વ દિશા ઉપર એટલે કે ભારત દિશા તરફ ગતિ કરે છે જીત મેળવવા માટે. તો જે ભારતમાં આવશે એ કોણ છે? જેનું નામ છે શાહાબુદ્દીન ગોરી. જ્યારે મધ્ય એશિયા તરફ જે ખ્વારિઝમ વિસ્તાર છે, લોકો છે, ત્યાં તેમને જીતવા માટે કોણ જાય છે? તો શાહાબુદ્દીન ગોરીનો ભાઈઓ છે જેનું નામ છે ગ્યાસુદ્દીન ગોરી, તે બાજુ જાય છે. તો ઈસવીસન 1175ની વાત કરીએ તો તે સૌપ્રથમ જે શાહાબુદ્દીન ગોરી હોય છે તે સિંધમાં પ્રવેશ કરે છે, અને સિંધમાં પ્રવેશ કઈ જગ્યાથી કરે છે? તો ગોમલ દરા ખાતેથી કરે છે. આ ગોમલ દરા અથવા ગોમલ પાસ કહેવાય છે, ત્યાંથી સિંધમાં પ્રવેશ કરે છે 1175માં. હવે સૌપ્રથમ તે આક્રમણ કરે છે 1178માં ગુજરાત ઉપર, અને ગુજરાત ઉપર આક્રમણ કરે છે ત્યારે ગુજરાતમાં સોલંકી વંશનું શાસન હોય છે. ગુજરાતનો રાજા હોય છે મોલરાજ, જેને આપણે બાળ મોલરાજ તરીકે ઓળખીએ છીએ. મોલરાજ છે એ અજયપાલના અવસાન પછી ખૂબ જ નાની ઉંમરમાં જ રાજા બની જાય છે. ત્યારે તેનું શાસન સંભાળનાર તેની માતા હોય છે જેનું નામ હોય છે નાયકી દેવી, અને આ નાયકી દેવી મોહમ્મદ ગોરી સામે લડે છે, અને કાયદરાનું નામનું સ્થળ છે જે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું છે. કાયદરા નામનું સ્થળ, ત્યાં યુદ્ધ થાય છે જેને કાયદરાનું યુદ્ધ કહે છે, અને આ યુદ્ધમાં મોહમ્મદ ગોરીને નાયકી દેવી દ્વારા હાર આપવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ 1186ની. તો 1186માં જે પંજાબ પ્રાંત હોય છે ત્યાં ગજનીઓનો અંતિમ શાસક રાજ કરતો હોય છે જેનું નામ હોય છે મલિક ખુસરો. આ મલિક ખુસરોને અલાઉદ્દીન ગોરી છે એ હાર આપી દે છે.
એટલે કે પહેલાં ગુજરાત તરફથી તેને પ્રવેશ કરવાનું વિચાર્યું હતું, પરંતુ ગુજરાત તરફથી તે પ્રવેશ કરી શક્યો નહીં, કારણ કે ગુજરાતમાં જે નાયકી દેવી હતું તેને કાયદરાના યુદ્ધમાં તેને હાર આપી હતી. એટલે તે પંજાબ બાજુ થઈ અને દિલ્હી બાજુ પ્રવેશ કરવાનું શરૂ કરશે. અને પંજાબમાં તે વખતે એક શાસક હોય છે જે ગજનીઓનો અંતિમ શાસક કહેવાય છે, તેનું નામ છે મલિક ખુસરવ, અને મલિક ખુસરવને મોહમ્મદ ગોરી હાર આપે છે. ત્યારબાદ 1191ની વાત કરીએ તો તરાઈનું પ્રથમ યુદ્ધ થાય છે શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ત્રીજા, જેને આપણે રાયપિથોરા તરીકે ઓળખીએ છીએ, તેના વિશે. તો તેમની વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં શાહબુદ્દીન ગોરીની હાર થાય છે અને પૃથ્વીરાજની જીત થઈ જાય છે. અને અહીંયા પૃથ્વીરાજે એને છોડી દે છે, પરંતુ પોતાના કિલ્લાની ફરીથી તે કિલ્લેબંધી કરવી કે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી આવું કોઈ પણ કાર્ય કરતા નથી. રાઈટ, આવું કોઈ પણ કાર્ય કરતા નથી. એટલા માટે એક વર્ષ પછી 1192માં જે મોહમ્મદ ગોરી છે ખૂબ જ તૈયારી સાથે આક્રમણ કરે છે. તે સમયે પોતાના ઘોડાના પગમાં તે નાળ પહેરાવી દે છે, જેથી ઘોડાઓની જે સ્પીડ હોય છે તેમાં પણ વધારો થાય છે, અને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપે છે અને શાહબુદ્દીન ગોરીની જીત થઈ જાય છે આ તરાઈના બીજા યુદ્ધમાં. ત્યારબાદ 1194ની વાત કરીએ તો તેમાં ચંદાવરનું યુદ્ધ થાય છે, જેમાં ગોરી શાસક અને જયચંદ એ કનોજના રાજા હોય છે, ગઢવાલ શાસક હોય છે. રાઈટ, અને જયચંદ એ પૃથ્વીરાજના સસરા હોય છે, પરંતુ પૃથ્વીરાજ અને જયચંદને પણ બનતી ના હોય છે, કારણ કે જયચંદની પુત્રી સાથે પૃથ્વીરાજે જબરજસ્તી પ્રેમ લગ્ન કરી લીધા હોય છે. એટલા માટે ચંદાવરનું યુદ્ધ થાય છે ગોરી વર્સિસ જયચંદ, જેમાં જયચંદની હાર થાય છે. અને આ વખતે ગોરીનો જે ગુલામ હોય છે, જેનું નામ હોય છે બખ્તિયાર ખિલજી, તે અહીં આવે છે અને જે નાલંદા વિદ્યાપીઠ છે જે બિહારમાં આવેલી છે, વિક્રમશિલા વિદ્યાપીઠ જે તે વખતે બંગાળમાં હતી, આ બંને વિદ્યાપીઠોને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, તોડી નાખે છે, નાશ કરે છે અને પુસ્તકોને સળગાવી દે છે. 1203ની વાત કરવામાં આવે તો અંધખુદનું યુદ્ધ થાય છે ગોરી અને ખ્વારિઝમ શાસક. અહીંયા આપણે જોયું હતું કે ખ્વારિઝમ શાસક સામે લડવા કોને મોકલે છે, તો ગ્યાસુદ્દીન, જેનો ભાઈ હોય છે શાહબુદ્દીનનો, તેને મોકલે છે. અને ગ્યાસુદ્દીનનું ત્યાં મૃત્યુ થઈ જાય છે, એટલે શાહબુદ્દીન ત્યાં એમને લડવા જાય છે. પરંતુ આ અંધખુદના યુદ્ધમાં જે ખ્વારિઝમ સામે થાય છે તેમાં ગોરીની હાર થઈ જાય છે. ગોરીની હાર થઈ જાય છે ત્યારે આવી વાત ફેલાય છે ગોરી મૃત્યુ પામ્યો છે. અને ગોરીનો મૃત્યુ પામ્યો છે એટલે જે ખોખર જનજાતિ હોય છે તે જશ્ન મનાવતી હોય છે કે ભાઈ ગોરી મૃત્યુ પામ્યો, પરંતુ ગોરી જીવતો હોય છે. એટલા માટે તે ખોખર જનજાતિ ઉપર હુમલો કરે છે, અને તેમને હાર આપે છે. ત્યારબાદ જે ખોખર જનજાતિમાંથી કોઈ એક વ્યક્તિ હોય છે તે ચાકુ લઈ અને ગોરીનું મૃત્યુ કરી નાખે છે, જ્યારે તે એકલો હોય છે ત્યારે. રાઈટ, અને દમિયક નામનું સ્થાન છે તે જગ્યાએ ગોરીનું મૃત્યુ થાય છે. જ્યારે જે ગજની પ્રાંતથી દિલ્હી તરફ પ્રયાણ કરતો હોય છે તો દમિયક નામનું સ્થાન આવે છે, અને ત્યાં ખોખર જનજાતિ દ્વારા 1206માં મોહમ્મદ ગોરી હોય છે તેનું મૃત્યુ થાય છે. અહીંયા આપણે એક બીજી વાત યાદ રાખવાની છે કે જ્યારે તરાઈનું પ્રથમ યુદ્ધ થાય છે ત્યારે પૃથ્વીરાજના જે સેનાપતિ હોય છે તેનું નામ શું હોય છે, તો સ્કંદ નામ હોય છે. હવે આપણે જોઈએ કે જ્યારે ગોરીએ ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે અજમેર અને દિલ્હી ઉપર પૃથ્વીરાજ ચૌહાણ 3 એટલે કે રાયપુથોરાનું શાસન હતું. કનોજ ઉપર જયચંદ, જેની સાથે ચંદાવરનું યુદ્ધ થાય છે, તે ગઢવાલ શાસકો છે તેનું રાજ્ય છે. ગુજરાત ઉપર મૂળરાજ બીજો હોય છે સોલંકી વંશનો, આપણે ખબર છે કે નાયકી દેવીએ તેને હરાવ્યો હતો. બંગાળ ઉપર લક્ષ્મણ સેનનું શાસન હોય છે જે સેન વંશના હોય છે. રાઈટ, અને જે ગોરીના સિક્કા હતા તેના ઉપર એક બાજુ લક્ષ્મીજી અને બીજી બાજુ કલમા, આ બંનેનું ચિત્ર હોય છે, જે આપણે ધ્યાન રાખવાનું. હવે ગોરીએ પણ અહીંયા કંઈ શાસન કરવાના માટે તો આવ્યો નહોતો, મોહમ્મદ ગોરી પણ એને કંઈ શાસનનો ઈરાદો નહોતો. તો આપણે જોયું હતું કે મોહમ્મદ ગોરીના કેટલાક ગુલામો હતા. એમાં એક ગુલામ વિશે આપણે જોયું હતું કે બખ્તિયાર ખિલજી હતો, જેને નાલંદા વિદ્યાપીઠ અને વિક્રમશિલા વિદ્યાપીઠ લૂંટી હતી, પરંતુ ત્યારબાદ તેનું મૃત્યુ થઈ જાય છે બખ્તિયાર ખિલજીનું. એટલા માટે મોહમ્મદ ગોરી પાસે હવે 3 ગુલામો વધે છે. એકનું નામ છે તાજુદ્દીન આલ્ડોજ, બીજાનું નામ છે કુતબુદ્દીન એબક, અને ત્રીજાનું નામ છે નાસિરુદ્દીન કુબાચા. તાજુદ્દીન આલ્ડોજ, કુતબુદ્દીન એબક અને નાસિરુદ્દીન કુબાચા. હવે તાજુદ્દીન આલ્ડોજ છે તેને ગજની પ્રાંત મોહમ્મદ ગોરી આપે છે કે તું અહીંયા શાસન કરજે. કુતબુદ્દીન એબક છે તેને લાહોર અને દિલ્હીનો વિસ્તાર મળે છે, અને નાસિરુદ્દીન કુબાચા છે તેને મુલતાનનો વિસ્તાર પ્રાપ્ત થાય છે. હવે જે તાજુદ્દીન આલ્ડોજ છે તે પોતાની પુત્રી છે એ કુતબુદ્દીન એબક સાથે પરણાવે છે, અને કુતબુદ્દીન એબક છે તે પોતાની બહેનને નાસિરુદ્દીન કુબાચા સાથે પરણાવે છે. આમ અહીંયા તેઓ વિવાહ સંબંધમાં બંધાઈ જાય છે. એટલે આમની વચ્ચે કોઈ વિસ્તાર માટે યુદ્ધ બીજા થતા નથી. અને આ કુતબુદ્દીન એબક જે લાહોર અને દિલ્હી ઉપર શાસન ચલાવે છે તેની રાજધાની લાહોર જ રાખે છે, અને ત્યારબાદ ઇલ્તુત્મિશ ત્યાંનો ગુલામ આવી અને દિલ્હી રાજધાની કરે છે. અને આમ અહીંયા કુતબુદ્દીન એબકથી ખરા અર્થમાં